ઝેનોપસ પ્રસ્તુત કરે છે કોમલબેન રાઠોડ લિખિત નવલકથા ઢળતી સાંજે. આશરે 3 દાયકાની લાંબી સરકારી નોકરી બાદ નિવૃત્ત થયેલા ન્યાયાધીશ પોતાના પત્ની સાથે વતનમાં આરામદાયક જિંદગી વિતાવવાની શરૂઆત કરે છે. દુર્ભાગ્યવશ પત્નીનું મૃત્યુ થતાં પોતાના દીકરાના આગ્રહથી અમદાવાદ મહાનગરમાં રહેવા આવે છે. વાહનોનો ઘોંઘાટ અને માણસોની ભીડમાં પોતાની જાતને અનુકૂળ ના બનાવી શકનાર ન્યાયાધીશ ધીમે ધીમે એકાકી જીવન તરફ ધકેલાતા જાય છે અને પરિવાર માટે બોજ બનતા જાય છે. એવામાં એમને જીવનની ઢળતી સાંજે મળે છે દરેક પળને ઉત્સવ બનાવતા મિત્રોનું ગ્રુપ, હમ ઉમ્ર દોસ્તોનો સાથ, લાફિંગ ક્લબ, યોગ અને ઝુંબાની મસ્તી, ખાણીપીણી અને પિક્ચરની મોજ. સાથે બંધાય છે જિંદગીની ક્ષણભંગુરતાને સમજી ગયેલી એક સ્ત્રી સાથે ગાઢ મિત્રતા, જે બદલી નાખે છે દ્રષ્ટિકોણ અને દરેક ક્ષણને ભરપૂર જીવી લેવાની શરૂઆત થાય છે. મિત્રોના સંગાતથી યુવાન બનતા જતા ન્યાયાધીશનો બદલાતો મિજાજ તેમનો પરિવાર અને સમાજ સાંખી નથી શકતા અને એમની આ સ્વતંત્રતા પર અનેક પ્રશ્નો ઊભા થાય છે. શું મોટી ઉંમરે સ્ત્રી પુરુષ વચ્ચે મૈત્રી ના હોઈ શકે? શું સોશિયલ મીડિયા પર માત્ર યુવાનોનો જ ઇજારો છે? પોતાના માતા પિતાને મોટી ઉંમરે સાચવી ના શકતા યુવાનો એમની સ્વનિર્ભરતા જોઈ શા માટે ક્ષોભ અનુભવે? વિદેશમાં જઈ વસેલા સંતાનો જવાબદારીની સાથે શું લાગણીથી પણ વંચિત થઈ જાય છે? સાંપ્રત સમયમાં ઘર ઘરમાં આકાર લેતા આવા અનેક પ્રશ્નો અને વરિષ્ઠ લોકોની પીડાને વાચા આપતી આ નવલકથા વરિષ્ઠો તરફ નવી દ્રષ્ટિથી જોવાનો અને પરિવર્તનને સ્વીકારવાનો સંદેશ આપે છે. ઢળતી સાંજે નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in. ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો. સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો.